મમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ છે ને ભાઈ, તમે પૂરો વિડિયો જોઈને જજો. તમે બાપુજી, આવો મફુજી. શું કરો છો? મફુજી, આ તો રોજ દીકરીઓ આવી છે, આમ ફૂલ વેણી છે એટલે કીધું વેણીને રાખું ને એટલે લઈ જો એમ. હા, એ વાત સારી છે. અમે સારું છે. ફૂલ વેણે. પણ હું શું કહેતો હતો હા, કે કદાચ પતરાન કાટ સળે, લોઢાન કાટ સળે, સોનાન કોઈ દાડો સળે? હા, સર. હવે મફુજી જો હા, પત્રને કલર કરેલો હોય ને હા. તો કાટ ના સડાય, એવું છે. અને હોનાન તો વળી હમુરદોય ના સડાય. હમુરદોય ના સળે? ના. તમારે પોસ ભય વચ્ચે અને પોસ ભયના પગમાં ખરેખર એવો ટુકડો પડ્યો છે ને હોનાનો, એને કાટ સળે છે ને ઉધેવ સળે. મફુજી, કાટ સડે કે હળી જાય પડે પડે, પણ એનો કોઈ મેળ આવે એમ નહીં કે ઉકેલ આવે એમ છે નહીં. મેળ લાવો અને એક થો અને એનો ફેસલો કરો. અરે હું તો તૈયાર જ છું, ઘણી વખત મેં વાત કરી, પણ આ ચાર રહ્યા ને મફુજી દોઢા સિવાય બોલતા નહીં ને હરખો જવાબ આલતા નહીં. તમે ગોદરેજને બેહતા નહીં ને ગોમની વાતો સાંભળતા નહીં. ઓ ભાઈ, ખરેખર મારું હૈયું ફાટી ગયું એવી વાતો થાય છે. હોય છે આખા ગામમાં વાતો થાય છે, મને બધા સમાચાર મળે છે, પણ શું કરવાનું? આ હોય તો બુદ્ધિ છે. 2 વીઘા જમીન છે તમારી, હા. હે આકડી આવું કે છે એટલે એનો વળ કરી દો એમ કહું છું. મફુજી, હા, એમાં તો હરખી નહીં આવે. કેમ ના આવે? કેમ ના આવે? ના આવે. હું લઈ આલું ભલા આદમી. હા. તમે નહીં, આગેવાન લઈ ગામમાંથી આવશે. ગમે તે આવશે ને, ગામનો સરપંચ આવશે ને તોય મેળ નહીં આવે, હું કહું છું. પણ વાતો કેટલા છે? કારણ કે મફુજી, હા. આ તો ભય પડે છે. હા. બાકી ગળાની સોગન માર કાઢા મરી જાય ને એવા જવાબ આ લઈ લ્યો. એ તો શોખ જવાબ હાલતા. એમ. બધા બુદ્ધિમાં હરખા ના હોય કે? વાત સાચી છે. વાત સાચી છે, પણ હવે શું કરવાનું? તમે એગ્રી છો? અરે હું તો તૈયાર જ બેઠો છું, મેં તો ઘણી વખત વાતે કરી આ બાબતે. એવું છે એમ? તાણી. કશો વાંધો નહીં, હું પેલાના ફાઈન જાઉં છું, ચારાને મળું છું, ચારાને વાત કરું છું, તમે એગ્રી રહેજો. વાત સાચી. આપણે તો તૈયાર જ. તૈયાર જ છો ને? તૈયાર છે આ તો ઘેરથી ચોય જાતા નહીં સારું સારું. હો, પણ મારા ઘેર બધાને ભેળા કરવા છે. હા, એટલે તમાર ઘેર હો, હું ઈકડ નહીં આવું. હા હા, મારા ઘેર. હા, એમ. શું કીધું? હો, ખોટું પછી હરખું બોલી નહીં અને કાઢાને થાપાવો પડે, બીજું કોઈ નહીં. ના ના, આપણે હરખાઈ લાવી દેવી છે. હરખાઈ આવે તો આપણે તો રાજી જ છે. 2 વીઘા જમીન છે ભલા આદમી, ઓછી નહીં. વાત સાચી. હા, હવે વાયન કોણ સમજાવે કે ઘણા ભાઈઓ આઈને જતા રહ્યા છે, હા. તો યાર મોનતા નહીં, અને વાયના કેવું ચોથી મોનછી. હેડો તમે એક વારી ટ્રાય લઈ રો. હા, લઈ લો. ચાવીના મને ચેન પડે હા, નહીં, ભાઈ. મન મારું મુજાય રે, ચાવીના મને ચેન પડે નહીં. સતી વશે મણ ઓધળો દેખાય રે. ભાઈ. આવો મફુજી. હા, જેવો પકી ગયા છે. વશો હોય હા અને વાધળો હોય, હા. જે રીતના કોહડ સતી વશે વાધળો એને એમ કહેવાય. કેવા હું માંગો છો? હે કેવા હું માંગો છો તમે? એટલે તમારે ઓળો મારી વાત કે 4 પોસે ભયન હા. ઓછો છે પણ બધા વાધળા થઈને ફરો છો મૂર્ખો. ઓ ભાઈ. ચાલ અને તાણી તમારા ભાઈ હોનાનો ટુકડો છે, ઉદ્યોગ ખાય છે, તમને ખબર છે લે? હા. હવે મફુજી, હા, આ વાત તો કેટલે પડી છે? એટલે અમે ઈ ક્ષેત્રનો ઓળ કરવા માટે એક દોરના ભેગા થયા હતા, પહોંચે ભાઈ. હા બધા વાતો કરતા હતા હા અને એમાં અમાર હરી હા એવું દોઢું બોલે ને મફુજી, હા. આખી મીટિંગ માં રહી ગઈ. હા. ઓ એને બોલતે જ નહીં આવડતું. તાણથી આ દાડા સુધી કોઈ દાડો અમે ભેગા થયા નહીં કે ક્ષેત્રનો ઓળ થયો નહીં. ઓ ભેળા થાવું પડશે ને ઓળ કરવો પડશે. વાત સાચી. હવે ગામમાં જો ને તારે તમને ખબર પડે કે તમારા પોસાની વાતો ચેવી થાય છે. ઓ ભાઈ. આ કે અરે સતી હોય છે, ખરેખર વાધળા છે. હા, કોઈ કદર નહીં પડતી, જમીનની કદર નહીં. જમીનના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. મફુજી, મન તો બધી તમારા ભાઈ 2 વીઘાનું કાપલું છે, છતાંય તમે મજૂરી તો ભરપાઈ કરો છો કે? પરબારી તો પછી વાનો ઓળ કરો તો 1-2 જણાનો હમારે થઈ જાય કે ના થઈ થઈ જાય? જાય. પણ એટલેથી રોટલો હેડે કે ના હેડે? પણ મફુજી, હું તો તૈયાર છું. હાલો. આ એકે તૈયાર છો. એના બધા કાલ કહેતા હોય ને તો હું આજ તૈયાર છું. લો, તમે તૈયાર છો ને? હા. તૈયાર છું. તમને કોઈ વાંધો નહીં? અરે કશું વાંધો નહીં મનતો. કશો વાંધો નહીં, મારે ભેળા કરવા છે. જેટલા દોઢા છે ને એટલા બધા મારે પોચરા કરવા છે. તમે તારે હેડે હેડે મારા ઘેર તો હડ મીટિંગ રાખવી છે. વાઘુજીને એ જ કીધું છે. એવું એમ? ઓવે. આજે કશો વાંધો નહીં. ક્ષેત્રનો ઓળ થતો હશે તો હું તો તૈયાર છું. હા. એટલે વસ્તી રાજી થાય છે, વાત સાચી છે. એટલે આટલો ઓળ કરી દો. હા, ગમે તે તમે પોસ, હું તો કહું છું, ભેળું વાવજો ને ભેળું ના વાવો તો આગું વાવજો. હા. નંબર રાખવા હોય તો નંબર રાખજો, સાચી પણ વાત. ઓળ કરી દો. કશો વાંધો નહીં. શું કીધું? હારું હો. મારા ઘેર પોકો હેડો ચા પી. એ યાર. ખાલી 1 વીઘાનું મને સેટિંગ કરી આલ. અરે ખાલી ઉધેડ જોવે છે મારે બેહાર પૂરતી તો કાન અને ગામમાં જે ભાવ છે ને એના કરતી 1000 રૂપિયા વધારે આજે ભાઈ. હા
હા મને ખબર છે કે અમારે હિયારી 2 વીઘા પડી છે એમાં હાલ કોઈ હરખાઈ આવે એમ છે નહીં. ઓવા તને કીધું એટલું કઈ વતની પંચાયત ના કઈ તાણી પંચાયત ત્યો મજાની 2 વીઘા પડી છે એવું યાદ છે તમને? ઓય બધું યાદ છે કેમ યાદ ના હોય એવું? તાણી હરીજી એક કહેવત કહું શું કે તમારી મજારી તવી સુલા ઉપર પડી છે અને તમે પોસે ભાઈ મૂર્ખા છો. હાથમાં રોટલો લઈને બીજાની તવી ઉપર સોડવા દો છો ને છેવડવા દો છો. એટલે મફુજી હા. તવી તો કમ્પ્લીટ છે હા. બરાબર પણ એના ઉપર જે રોટલા થાય છે ને, એ બધાને અલગ અલગ ખાવા હોય છે. અમુક કહે જાડો કહે, અમુક કહે કડક કહે, આવા રોટલા ખાવા. એટલે તમે તો સમજણા છો ભલા આદમી હે? અમારી સમજણ કોણ ઓફળા છે કોણ ઓફળા છે કેજો. આ ખેગાજી વળી તમારું નામ લેતા હતા આ ઈ તો આખી જિંદગીથી મને વળે છે ઈ દશમન તો કે અમે આ જમીન બદલે ભેળા થશે ને હરીજી હરખે નહીં આપી દેતા. હરખાઈ તો મફુજી 2 જણા અંબા દેતા નહીં. ઈ ખેગાઈયો અને એક આ મોટા માથાળો. એવું છે? ઓય રસ્તો મેં કાઢ્યો તો, કમ્પ્લીટ રસ્તો કાઢ્યો તો. ઓય મેં શું કીધું તું? હા. એક વરસ જમીન હું વાવું, ઓય, ઓય. એક વરસ તમે વાવો. અચ્છા. તો એક કામ કરો, ભેગા થઈ અને જમીન વેચી મારો. એ અમે ઉભા નહીં જતા તો અમારે જાવું જો કેજો. એટલે હરીજી અભળો મારી વાત કે આજે આક્ષણ તમને ગામમાં વાતો અભળવા નહીં મળતી હોય ના. ચમ પણ મને વાતો અભળવા મળે છે. શું કેવી વાતો વસ્તી કરે છે ચેવી કે ખરેખર આ પોસે છે ને વાતળા છે. આ પગામાં ખરેખર હોનાનો ટુકડો પડ્યો છે. હોનાનો ટુકડો અને પડ્યો. પડ્યો પડ્યો ધૂળ ખાય છે. આ તો વાઈન લીધે અમે તો બધી રીતે તૈયાર હતા પણ આયા દશમનો ઉભા નહીં રહેતા. એટલે આરી વાત મારાથી ખમણી નહીં. હા. એટલે મેં પગલું લીધું તાત્કાલિક કે પોસન ભેળા કરું અને આ જમીન વાવતા કરું. હા, ભાઈ. મફુજી હા. જો તમે ભેગા કરતા હોય અને આ જમીનનો વોલ કરતા હોય તો હોના જેવું છે. હું તો તૈયાર છું મફુજી, મારા મનમાં મેલ લગી રહે નહીં. એ હું વાત- ચોખ્ખો મોણો છું. એ વાત તમારી કેવી સાચી છે. અભળો મારી વાત કે જમીનના ભાવ અત્યારે કેટલા પહોંચ્યા છે. કરોડ આ ઘરનું ખાલું તમારે લેવું હોય ને તો તમે ના લઈ કો. હાસુ અને તમારા જોડે તો 2 વીઘા પડી છે. ઓય એટલે આ 2 વીઘા ખરેખર એક જણો વાવતો હોય ને તો તમારા પોસર ભયનું પૂરું થાય એમ જ છે. આ એ તો વાત સાચી છે તમારી પણ મફુજી હા. અમાર વાળા જે છે ને હા. ઈ શેહુ રેડે મોનતા નહીં કોઈ દાડો. બધાય મોહનજી અભળો મારી વાત કે પેલા 2 જણા મારા ઘેર બેહવાનું કીધું છે ને તમે મારા ઘેર પહોંચી દો હેડ. હા, તમે પહોંચી જાઓ. વાઘુજી ને ખેગાજી. એવું એમ ઓય. હવે મફુજી તમે મારા ઘેર આયા છો અને તમને ખબર છે કે આ દાડા સુધી આ હરીએ તમારી કોઈ વાતમાં ના નહીં પાડી અને આજે ના નહીં પાડું. તમે કહો તો હું રાજી ખુશી તમારા ઘેર જાયો બરાબર અને મીટિંગમાં બેસો પણ તમારા માટે કહું છું હા. જો તમારું મન હાચવું હોય તમે આજે વંશો ગોમાં તમારી બહુ ઇજ્જત છે હા. પણ આ મારા ભાઈઓ 4 દશમન છે બાપુજી કોઈનું મન રાખતા નહીં. હું હાચું મોણો છું તેમાં દશી થઉં છું મારે કેવું કોઈ માનતા નહીં. શું લાગે છે કે એનો વચન થઈ અને મોટો થઈ જશે એટલે ભાઈ મને મોટું થવાની કોઈ પડી નહીં. હું તો ભયાનું સારું વિચારું છું. ચાલ સાચું, સાચું. કશો વાંધો નહીં. એવી ચિંતા ના કરો તમે. મારે કોશિશ કરવી છે કે તમે પોસ ભાઈ ભેળા થો અને આ ક્ષેત્રનો વળ થાય. બીજું કોઈ નહીં. તમારું મન ના રાખીને તો બાપુજી મને ખોટું લાગે યાર. કશો વાંધો નહીં. મને રીની સળ. અને સાચું કહું છું જો તમારું મન નહીં રાખીને આવ્યા તો આખી જિંદગી વાઈન નહીં બોલું હું. હા તમે કોઈ લડેલા છો લડ્યા નહીં. તો પછી તાણે કોહડ દોઢે કાપી છે મારા ઓછા બાકી કાપતા ભલા આદમી. મારે અને દોઢે ને આડવી હશે બીજું કોઈ નહીં. તમે મગનું નામ મરી ના કરતા ભલે દોઢું બોલતા હારું તાણે ભેળું થાય એ સિવાય ભેળું નહીં થાય. કશો વાંધો નહીં હું આવું ગયો. હો હું પેલાને કહેતા આવું છું. હારું હા. આજે વંચો ઉતર્યા છે આજી વાતમાં શું કરવાનું હવે ઘેર કેવા આયા છે જવું જ પડશે ને. જવું પડશે. કશો વાંધો નહીં. શું નિર્ણય થાય છે જોઈએ. હા. ભૂપતજી, હો, ભાઈ. ઓ ભૂપતજી, હા એ આવો ભાઈ. જો તો બાપુજી તો તો- ખેતર હતું કીધું 2 વીઘા હા તમારે વાપવું છે ઓવા બાપુજી બાપુ છે એટલે તમે પૂછ્યો કે કનું છે. ના ના આપણે શું કોમ છે ગમે એનું હોય આપણે મજૂરી જ કરવી છે કે બાપુજી ઓ, ભાઈ. તાણે આપણે હાથા મનથી મથવાનું છે અને મથીને હોમેલ્યા ધણીને હાલવાનું છે ને આપણે કમાવાનું છે અમે તમારા પોસ ભયમાં કેવું છે ખબર છે હા. કે ઘરનો કાળજાનો કટકો પડ્યો છે ને બહાર મથવાનું જોર છે. બીજાની જમીઓ વાપી છે. હવે બાપુજી ઘરના ખેતરમાં તો તમને ખબર છે ચો હરખાઈ આવે એવી છે અને ચો હરખાઈ આપવા દીધી હવે હરખાઈ લાંબી પડે. હા, લાંબી પડે. હવે તમે જાણા નહીં અભળો મારી વાત કે મોટી ભાગડી બોધો છો ને સમજણા છો. બધી આ વાત ગામમાં વસ્તી વાતો ચેવી કરે છે. આ એટલે વાતો કરે અમારા ભયામાં વખ પડ્યા છે બધા જો મોનું કોઈ કહેવા દો એટલે ડાયરેક્ટ અમે ખોટા પણ આ નહીં અરે હો બાવળિયા ઉગતા કદી હરખાઈ નહીં લાંબી વાવું ઇનાક બાબા જોઈએ ના અભળો મારી વાત તમે પોસે પોસ સમજણા છો ખોટા નહીં. સમજણા ખોટા તો છો. હું છું. તમે ખોટા નહીં બાપુજી અમારા ભાઈઓ 4 રે ચીડે ખોટા છે અભળો મારી વાત.
તમારા સુધી ચારણ મળ્યો છું હું બધાને વાતો એગ્રી જ કરી છે કમ્પ્લીટ જ કરી છે કોહડ અરે મફુજી હું એગ્રી જ છું, હું ચો ના પાડું છું, પણ તમે હાલ બધાને કહો એટલે તૈયાર થઈ જાય, પણ મેન મુદ્દાની વાત આવશે ને એટલે એ કાઢો ઉલાલ છે. એમાં અમારા હરી અને ખેગાર આ બે જણાને હરામ બોલતા આવડતું નહીં. એ તમારી કેવી લાખ રૂપિયાની વાત છે. આ પોસ ઓગળી ઓળખી છે એક આદન બુદ્ધિ ના હોય તો તમારે સમજાવવાની ફરજ આવે છે. એટલે મફુજી અમે તો સમજાવે છે, અમાર જોડે સમજીને જોય, ઘેર જઈને બહેરા જોડે જોય એટલે બધું ભૂલી જોય છે, બહેરાની વાતમાં આવી જોય છે. અમે હાથ દાડાવથી બહેરાનું નહીં વાપર્યું, ભયો હમું તાચા છે, પણ ભયાને અમારી કદર નહીં. તાણી શું કશો વાંધો નહીં, ચિંતા ના કરો, મારે ભેળા કરવા છે અને આ ક્ષેત્રનો ઓળ કરી આલવો છે. મારી વાત સાંભળો, તમારા કહેવાથી આવું છું, મારા ભયાના કહેવાથી નહીં. એ તઈને મારા ઘેર હેડાડ્યા છે, બે હાર્યા છે, એટલે તમે જઈને મારા ઘેર બે હેડો. હા હું જઉં છું, પણ તમારે કેવું માન્યું એને કેવું નહીં માનું. કેમ કે આ ગામમાં વાતો થાય છે ને ખરેખર મારાથી વાપરી નહીં જાતી. એટલે ગામમાં તો અમે અમારા બાની આબરૂ ઉદણવા હારા ચાર તારી છનવાય ને. એટલે આમાં તો તમે કોઈ લડેલા નહીં કોહડો, લાકડીઓ લીધેલી નહીં, તરવેરીઓ ખેંચેલી નહીં કોહડ. અરે શરમ મને આવે છે, તો મફુજી પછી ચાર આવણામ નહીં જઈ કહેતો. જેન ચકડી વાત છે ભલા આદમી તાણે કોહડ. હારું કશો હતો ને, હું તમારા ઘેર જઉં છું. હા હું પેલાને બોલાઈને આવું છું હેડ. જો તમે અહીંયા જોડે જો ઈ અમાર હારું જ બોલે છે બધું. 2 વીઘા જમીન છે, ઓછી નહીં કોહડો. અત્યારે આ ઘરનો ગાળો લેવો હોય ને તો ઓછે પાણી આવે છે. ખબર છે મફુજી, એકી એક મજૂરી કર્યા મરી જોય છે. હા. એ 2 વીઘા વેચે ને તો હાલ બધા રૂપિયા વાળા થઈ જાય, પણ કોઈના રૂપિયા વાળું થાવું નહીં, થવા દેવાય નહીં. મારા રૂપિયા વાળા કરવા છે. હા, અને અમાર પોત ભયામાં એક હાથો જો સુખી થાય ને તો ખટાતો નહીં. ખટાતું તાણી અમે પેલા ફૂમ થઈ અમે સુખી થતું રોવી છે એર્યા, બાધાઓ એરા રાખી અમાર વેરવાની. આ બધું થાય મફુજી, એટલે આ તો ભાઈ છે, દશમન છે. વાત સાચી. તાણી શેને એ તારું આનું પીર તમે હાથ સો મરતા દસી દઈ થઈ. તમે હાથા છો. હાચા છો. કશો વાંધો નહીં. હારું મને વધારે બોલી જા હે. તમારી બધી વેદના મુયે આટલું બોલી રહ્યા હતા કે વધારે બોલી જાય. હો? પોકો હારું બોકો ભાઈ. હો ઘૂમતા કાકા એ નાગી હા, બેન પણ આયા. બાપુજી, શું કરો છો? આ બટાકા વાટું છું, વંઘારીને પછી શાક કરું અને રોટલા કરીને ખાઈ લઉં. હા. એવું છે? હા, એકલા એકલા બેહી તો તમે હટો હે? અને ચાણી પછી ઘૂમતા કાકા અસલ વાત કરું, હે, હું ખાવા રોજ હે, પણ ચા નહીં. ચાણી. તમારા બાના ખેતરના બટાકા હોત ને તો અમારા બાના ખેતરમાં બટાકા ના હોય, ચા એ જ બાવળિયા જ રહે. અને રહી આજીવન બાવળિયા જ રહે, તમને કહું હું. બીજું કોઈ ઉગશે જ નહીં કોઈ દાડો, સમજ્યા તમે? અને હું ઉગવાય નહીં દઉં. ઓ ચા? ભાઈ. હું જીવું છું ને એટલી ઘડી કોઈ ઉગવાય નહીં દઉં અને કોઈને ખાવાય નહીં. વાપરો તમારો વાપરતું હોય તો એક વખત તમારા બાએ બટાકા વાયા હતા, ઢગલો થઈ ગયા હતા. ઓ ભાઈ. આજે ઢગલો છો તો હા એ ઢગો વેરાઈ ગયો હતો. તમને યાદ હોય તો ખબર છે? તાણે નતો વેરાણો, હે? તમારા બા ની જ્યાં પછી વેરાણો. હા, એટલે એના પછી હરખાઈ આવી જ નહીં. શાના આવી લીધે છે? શાના લીધે નહીં આવી? હે? તમારા લીધે નહીં આવી? મારા લીધે નહીં, હા. આજે આ બીજા છે ને ભાઈઓ, હા. એના લીધે તમને કહું હું. આ મોટો ચી રીતના હેડે છે ને એ એને કોઈ ગણત નહીં. હા, અચ્છા. પણ હવે તો આળવો પડ્યો છે. પણ હળવું ના પડવરાય ને. બાપુજી, હા. હવે ખાયો નહીં અને ખાવા જોઈએ નહીં. શાક તમને ઉસેટું કહું. રાખો કે વાઈટ ફોડી નાખો. પોપડો, હા. હું ભિખારી જેવી જિંદગી જીવું છું. ઓહો. જીવું છું કે નહીં? હા. કોઈ છે ફૂંચી ખાવા મારા ઘરમાં નહીં, નથી. એટલે ઓયાના ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં રે અને રહેવાય નહીં દઉં, તમને કહું. આવી નીતિ ના રખાવરાય. અને સૌથી વધારે અમારામાં વિલન હોય ને હા. તો ભૂબો. ઓ ભાઈ. હાથ હારો જૂઠો હોય ને તો બોલી અને હાથો થઈને નીકળી જાય, મોટા માથાળો. કાની લાખ રૂપિયાની વાત કરી તમે, પોસે પોસ ખાતા છો. હા, શાના માટે આયા તમે? મને એમ કહેતું પહેલા. હું તમારા પોસ ભયો માટે આવ્યો છું. પોસ ભયો ભેળા કરવા છે અને પેલું તમારે ભેળાનું ખેતર પડ્યું ને એમાં તમે બટાકા વાઈન ખો ને એવું કરવું છે. એવું એમ? ઓય કદીએ મેળ નહીં આવે અને લડીને મરી જા. હા, મેં એમ તમને ભાઈ. કહું. હા, જતા રહો તમે. શેના માટે? અમારે પોસામાં હરખાઈ નહીં એટલે નહીં. હા, એ ખેતરની કિંમત વાપરી છે તમે? હવે પડે પડે એની કિંમત પાછી છે, તમને ખબર છે? 2 કરોડ રૂપિયા થયા છે વીઘે. બે હા, કરોડ. એટલે વભડો એમાં હરખાઈ આવી નહીં અને આબાની નહીં. અને તમે મને લઈ જાઓ ને તો હું એ કઢાને માર્યો. ઓ અને ભાઈ. પેલા તો આને માર્યો, ભુવન માર્યો, તમને કહું હું. હા, ભુવન એને બોલતા નહીં આવડતું. ઉએ ઓહો, મારી વાત એ પોપટ ઘોડે જ બોલ્યા છે, વખોણ કરતા હતા તમારા. કને તમારા કદી ના કરે, વખોણ કરતો હોય છે એ લોકો જાણો. ચમ હે? કેમ ના કરે? કદી ના કરે. મારા ભાઈને હું ઓળખું છું. ભૂબો તો ભૂબો, પણ બીજા એકેય વખોણ ના કરે, તમને કેમ કહું. ના મોકલો મારી વાત, આ પોસમો નંબર તમારો છે. પોસે પોસ પોપટ ઘોડ બોલ્યા છે ને પોસે હાચા છે. હા, એટલે એ ચારાને મને કાઢી નાખ્યો છે, ખબર છે તમને?
નહીં કાઢ્યા કાંઈ કીધું તમારા મનની વેમ છે પેલા આદમી બધી એ ખબર છે અમને તો જોણી બેઠેલા છે બધું એ જકા પણ વભળો મારી વાત કે વળ કરી દ્યો તો વભળો મારી વાત કે પેલા તો ગોમમાં વાતો ના થો ગોમમાં તમે સાવા ના થો સાવાય ના. અને બેન બે 4 કરોડ રૂપિયા તમારે આવે ગામમાં તો વાતો ફરી ફરી હું જ કરું હું જ કરું છું કે અમારામાં હરખાઈ નહીં અને વેરાઈ ગયું છે અમારે તો કદી એ ભેળું નહીં થાય હું કરું છું લ્યો વાતો એરી વાત નહીં શું કરવાનું મને ખબર છે તાણી. પણ હું બહાર ના પાડું કેમ કે મારે ભેળું કરવાનું છે વેરવાનું તો છે નહીં કદી નહીં થાય ભેળું તો એડો સોના મોના ઈ 4 મારા ઘેર છે રોટલા ખાઈને જતા રહો હું માર્યો એક આધાર માર્યો તમને કહું હું શું વાંધો નહીં લાકડી લઈ લો હડો અને એને આ મોટાને ઓળખી છે તમારાથી ફોતરું પડે તો લાકડી ઉપાડી લો હડો છે ઘરમાં તમારા મગજ લાકડી મારું ઠકાણે નહીં મગજ ઠકાણે નહીં તમને કહું કરોડપતિ થઈ જાઓ અમે હું રી કાઢવા ફરી રહ્યો છું હા. કરોડપતિ મારે નહીં થવું કેમ? અમે એ ભેળા થાય ને હા. તો બધું હળવું થાય પણ હળવું કરવું જ નહીં ને આપણે હળવું કરવું છે તો હડો હા કશો હતો નહીં તાણી આવે છે હટો એટલે તમે નહીં વિચારતા કે મારા ભાઈએ કરોડપતિ બને હું કરોડપતિ બનું હું તો વિચારું છું બધાનું વિચારું છું હા તો પછી ચમ પાજી કરો છો પણ અમુક અમુક એવા છે ને એનું તો કદી નહીં હવે તમે મોટા છો પેલા આદમી આ બુદ્ધિ તમારે ના રખવરાય અચ્છા, પહાડો. હેડો ખાવું છું થઈ ગયા છીએ. તમારે તો લાકડી લેવી પડે હેડે લે ઓળ કરવો છે અમારા જીવનની જરૂર ના પડે લાકડીઓ કારણ કે ઘણી મારા જેવા માણસો તો ગામમાં ગોત્યા ઓછા દડશી ઘણી કેમ કે કોઈ ભેળું કરવા અત્યારે માંગતું નહીં વેરાવા જ માંગે છે આ કહી દઉં તમને આ એટલે આરામ એટલે અફુજી કોક આવ્યું હોય ને તમારું વિચારી તો પછી પકડ છે પહેરી દેવા પડે આરામ અફુજી ને આજ અમારા ભયોનો અનુભવ થઈ જાય હટો શોકી થાતો ટાળી ગયા છે હવે તો ખરેખર હરખાઈ આવે તો આ ક્ષેત્ર જ વેચી મારું છે ક્ષેત્ર હોય નહીં કે આ ડખા ઉભા થાય નહીં ભયન મેલી ચોક ક્ષેત્ર જતું રહેવું છે એકદમ તમે સાચી વાત કરી છે એમાં આપણા બાજુ નોમ રહે ચમ કેજો બાય આખી જિંદગી ક્ષેત્ર વેચ્યું નહીં ચીરે છોકરા માટે પડી રાખ્યું છે અને છોકરા વેચી મારશી તો બાનું નોમ તો આગળ આવવાનું છે કે કેટલા બાનું નામ તો અમે તો રહેવા દીધું છે ગોમો લગીને નોંધ્યું નહીં થોડા નેચા વાજે વાત કરો તો સારું લાગે એમ હા. તે રાખો હું વાઘુજીને બોલાવું બે સાવા કરીને હસી આખા ગોમો વાતો થઈ છે ફરતા હેડ છે મોટી ને મોટી પાકડીઓ બધી ઘરની તો વાર રાખતા નહીં. આ તો એના ઘેર ભરથી કોઈને ઘેર નહીં ભરતા લાસાડી અમન આવે છે રાવણા અમાર જાવું પડે છે બધી ખબર પડે છે કે આ બધા નાટક કેમ થઈ છે હમણાં વાત ત્યાં કરશે ખાટલો પડ્યો ખાટલા બેહો ખાટલા મારી જગ્યા તો કરો હે તો કરો મારી જગ્યા અરે બે હક પણ નહીં પડ્યા આટલા બધા મોસા છે હે કશો વાંધો નહીં હેડો મોટો કોઈ કોઈ બેહે તો કોઈ વાંધો નહીં કોઈ મેણું નહીં સુધરો હવે શું કરવા આખા ગામમાં વસ્તી રાજી કરો છો તમારા લીધે અમારે ઊંચું થઈને ફરતા નહીં છો ગામમાં વાત સાચી છે વાત સાચી છે બોલે સુધરેલા તમારી આબરૂ ઘણી છે ને ગોમો ઓ ભાઈ છે તમારી તો નહીં પણ અમારી તો છે અમન તો 5 જણા આઈને કી છી તમને તો નહીં કહેતા ઘરમાંથી નહીં લે કરતા આખો દાડો બહાર 5 લાખ રૂપિયા ગોમો લેતા હોલ હા એટલી આબરૂ છે મારી તમને કોઈ 5 રૂપિયા ના આલે ભાઈ ઓશંગે સડી બે આવામાં ભાઈ મોટા થઈ જાય છે સારી વાત કરતા નહીં આવડતી ઓશંગે સડી બે આવું હોય તો અહીંયા નકવામ હા બુદ્ધિ નહીં ઉંમર થઈ ગઈ પણ બુદ્ધિ નહીં આવી હજુજી એટલે બુદ્ધિ તો કનામાં ઓછી છે કનામાં નહીં અમને બધી ખબર છે લે ઉએ જીવ જીવ ચોકન જાય છે બધી ખબર છે ઉએ ટકા યાર ડુંગળીનો રોટલો ખવાય છે ને ઓશંગ બોતે એટલે લડવા માટે ભેગા નહીં કરે એમાં પૂછી હોય કાળ એના પૈસા શીખતાણી જો હમા હેડ જો ને કઈ કાતન ભમાયો મુ એમ ઓ ભાઈ ભમાયા જ છે આખી જિંદગી અમે શું કર્યું તાણી ભમાયા વગર હજુ તો તમે કોઈ જોયું જ નહીં હા હજુ હું જેવું ઊંધું કરું છું ને એ દૂધું એમ હવે આખી જિંદગી બધાને ઊંધું જ કર્યું છે તમારા ઘરમાં લખવા તમારા જોડે રાખો મફુજી હવે તમે 5 જણા શા માટે ભેગા કર્યા છે એ વાત ઉપર થોડું ધ્યાન આલો અને મફુજી તમે વાત કરો હવે હવે વાત મારે એવી કરવી છે કે એક પાછા 3 જણા બેઠા હા. 5 જણા બેહે ને એવું કરવું છે પણ ભેળા બેસીને એક સાંભળી ખાય ને એવું કરવું છે પહેલી વાત તો પોતાની વાત કરી તમે હા. હમારી પોતાના અને હું કઈ જણા તો ઓછી જે બેહવા વાળા છે હે ભાઈ જા માસો આયા મોસો ભાઈ તા તો બીજો ગણાવશે હા પણ પહેલા તમે એક સાંભળીને ખાતા ને હળી મળી એ રીતના એક સાંભળીને ખાતા થઈ તો હા મફુજી ખાતા અમે એક સાબડીમાં ખાતા પણ ચાલે એ રોટલા અમારી માં કરી ખવાડતા હા. અને કમાઈને અમાર બહાર હતા જાણના અમે બધા અલગ અલગ મજૂરી કરવા માંડ્યા ને અને પછી અમે પૈયા અમારી ડોસો આવી તાંડા અમે કોઈ દાડો ભેગા બેસીને નહીં ખાતું તમે તો જબર મોટી વાત કરતે આવડે છે મફુજીની વાત સાચી છે ખાતા પણ જાણી ખાતા મૂન ફૂમતાઈ બે પડ્યા તાણી તો બધું ભીડું થતું લ્યા ઓય. તમને ત્રણ જણ પરણાયા ને તાણી તો બધું વિરાણું જ છે ઓય એટલે તમારી ડોસને ખટાણું નહીં ઓય આ તમાર બેના કોણ ભર્યા
તમે બે ને આ બધા ઉલાડિયા કર્યા તાના વેરાના બધા હવે મને ચોખ્ખું કેવરાવશો નહીં કને વેરવરાયું છે અને કને કોણ ભર્યા છે ને બધી ખબર પડે છે આપણે બધું કહેવા જાય ને તો હમણાં હળકતું તમારા ઘર ઉઠી જાય ને આટલા ઉઠી લાલ કાઢી અને આપણે લાલ ઉરા બોલવા ઉડ્યા આવશે તરત હોય કણ અને તને મારી ડોશીની વાત કરું મારી ડોશી તમે 4 જણા બહાર જાવ ને અને તમે ના આવો ને એટલી ખાતી એના જગા ખબર છે મને ના ખાતી પણ ચમ ના ખાતી એ તમને ખબર છે કેમ તાણે એટલે ચિંતા ના ખાતી અરે ચિંતા કોઈ નથી એ ડોશી રહી ને અમન 4 જણાને ખાટી સા અને 3 દાડાનો ઠરી જેવો રોટલો આલતી તમારા માટે ઘી અને દહીં હંગની રાખતી અલા ચોઈટી હતી તમારી ડોશી ચોઈટી લાગે તું ચોઈટી લાગે લ્યા ચોઈટી નથી ઉએ એક નંબરની ચોઈટી હતી તેમાં તો દસી થઈ જાય મરી 12 મહિનાની મર નહીં પડી વાહ બસ હવે બંધ થઈ જા ઉએ મને તું વધારે કેવડાવી લે ઉએ મારી વાત સાંભળો એટલી બધી તમારી ડોશી કમ્પ્લીટ હતી તો મારા ઘર પર ચમને દેતી મારા ઘરનો હોલ તો ચોથી મેલે લે એ બાપુજી આની અરે મારી જી એટલી ઘણા મારા ઘર નહીં આવી ભગવાન તારે પેલી કાર મોટી રહી એ બધાને બોલાવી લે એ પેલા કોઈ ખાનું ભલું હોય અને મારી ડોશી બોલાવા આવે એટલે આનું ફણી થઈ જાય બાપુજી હે શું કરવાનું કો પછી આવે યાર અરે પણ તમારી ડોશી ન થાય ને મોટું થવા જોતું કોઈ મોટું ના થાય મોટી છે મોટી જ થાય તાણી અલ્યા, મોટી છે મોટી મોટી જ થાય કી હું મોટો તાણી કઈ મોટી ના થાય ના થાય આ તે મારી વાત સાંભળો જતી રહી તમારી ડોશી મરીને એ દાડા રમઝમાનો રૂંગો આવ્યો હતો રોવા નહીં મુલ્યા મને ખબર છે બુબા તું મને કહેવરાય નહીં અને મેં કહી દઉં લે તું આપણા ભયમાં વિલન જ છે વિલન બોલો વિલન તું થઈ ગયા માટી કરી લે તું કેવું લે વાગા તું કઈ દુનિયા તું વિલન થી તું મહા વિલન થી ઓએ ખબર છે. અને તું આ બધા લોખા પડાય તું જ છી હા બધા લોખા ચાડામાં ભરા થી લે એક વાત કહું જાય બેજો નહીં કેવી વાત એક કે વાત કરવી ઓ નહીં. બાપુજી સમજાવો શું કરો બધું કેમ રાવો છો લે આજથી બુદ્ધિ તમે હમણાં નહીં રીબાતા હાલે મરચું રોટલો જ ખો છો મારા ઘેર છે ખાવા તું તો મને તો કાઢી ખોઈતી તાણી લેખન શું છે બે પૈસાના થઈને વધ્યા છે ને પાવર કેટલો છે આખા વગડામાં તો શાકભાજી રાખતો નહીં હે અથાણું ખાતો હોય હવે પાછળ. બેહી જાઓ. હવે વાતો પડી મેલો ઈ ગોદડા હવે ઘણા ભેજ્યા આપણે ઈ ગોદડા આપણે પેલા નહીં. પેલા બોલવા સડી જોઈ છે અલા વાયની ગમો છે ઇજ્જત નહીં મોરસાઈ મો હવે આયા છે. અને મને બોલવા આવો છો તમે એટલે તમારી હો ના રહે પણ ઘેર જે બોલીને આવે ને ઈ જ બોલાવો એકણ હોય તમારા પર ફરી નહીં જાતા અમે ઇજ્જત નહીં આનું કારણ તમને ખબર છે ઉભારામાં પૂછી ખબર છે તમને ખબર છે આ ફરાની ઈકળ વાતો કરે છે આપણી એ મારી ટેવ નહીં આખા ગામમાં તમે વાતો કરી છે કે અમારા ભય હરખાઈ અહીંયા હું તો નહીં કહી અલા ભાઈ હોય ને એ કોઈ દા ભાઈની કાપી બહાર જઈને ના કરે કદીએ કરતો તાળી નહીં. અલા હમણાં પણ વાહો ને કીધું છે ને એ પછી તાળી નહીં જોડ. ગેંગી ઘરમાં વાહ વચ્ચે બેસીને વાતો કરી હતી કે અમારા તો હરખાઈ નહીં અને કદી હરખાઈ આવશે નહીં હું હરખાઈ નહીં આપે કશો વાંધો એટલે ભાઈ સબ દશમન છો અરે, અલ્યા તારું તાળી કીધું બંધ તું કરી દે. આ તો મોટું એટલું ખોટું છે અલ્યા આ પણ મેં તારું કીધું લે, તારું તારું કીધું. બંધ થઈ જાઓ. બંધ થઈ ગયો ભાઈ, બંધ થઈ ગયો. જેવી તમારી ડોશી દશી થઈ હતી ને એવાની વાત તમે દશી થાઓ છો એ તો કરમ છે. ઓય. જેવો કરમ એવો ભોગવો. એટલે મને ઊંધો નાખશો પાણી ના પૈ જાહો કોઈ બાય દવાખાને નહીં લઈ જાય મને કાળ નહીં ચાલે રહેતો મફુજી મને કાળ નહીં ચાલે રહેતો મન તમે વાજી કાઢો ગાટા તમને કહું ના, હું ના, કાલ માથે એકલા છો સેવાય કોણ કરશે અરે ભાઈ સેવા કરવા આવશે તમારી કોઈ બહાર નહીં જાય પાણી બેવ શાંતિથી શરીરમાં ઠેકાણા નહીં શાંતિ રાખો કહેતો તો ને કહેતી હતી ને હારી વાતો દુનિયા આપણા ભરવાની એની વાત ના ભરે. તમારા ભાઈ ખરેખર કિસ્મત વાળા છો કરોડોની જમીન છે હા. કાળજાનો કટકો છે અને આ જમીન ખરેખર રજળા છે બાપુજી અને આખું ગામ રાજી એવું નહીં બાપુજી અમારે જમીન કરવાની છે. ભાઈ બે પૈસા ના બે ભાઈ પૈસા ના અરે બે એક મિનિટ આ બે જણા રહ્યા ને એક મિનિટ અમારા બાપુજી. ઠેકારજીને એક અને મિનિટ, હરીજીનું એક બાપાનું મિનિટ. કોઈ દાડો હેરવા થઈ જાય. એ બાપુજી એક મિનિટ ન્યાનું છે ને એક થાપ મેલ્યો ને તો બધામથી રોજ બધા પાડી નાખ્યું. આ દાદા, ખબર પડે, હા. બે દાદા, એ પૈસાના ભાઈ એટલે તેવા હું માગી તું. પૈસાના તમે પૈસાનો આ મોને આલુ નહીં આપતો એ શું નહીં તું? હાથ લે દેવાનો હાથ લે દેવાનો ઓય મારી કમાણીનું હું ખાઉં છું તારી કમાણીનું નહીં ખાતો વાન બીજું કોઈ નહીં બરબાદ કરવાનું રાખો તમે કહો શું બરબાદ કરશો હા હા એના માટે તમે મોનતા હો મોનો છો પણ હરકઈ નહીં આપતી કોમ નહીં થાતું તમારું દઈ દો, દઈ દો. હવે તો દેવે તમારાથી કંટાળી ગયો છે દઈ દો. આ બે વેરી છે અમારા જે દશમનો છે ઈકન પહેલા જે બે છે આ બે જણા ઈકન બે કરે છે બધી વાતો ઈકન કરે છે એ હમણે બે દાડા મોત તું મારા ઘેર આવ્યો તો અને શું કહેતો તો વાઘુજી આપણે ભયા લોકોને વેરાયું ખેગરીએ ભૂપતજીએ હા?
જવાબ આલ્યો બે. હવે કહું છું, તમે એકદાર મને કહેતા હતા કે ભૂપત આપણામાં છે ને હરખાઈ ના બાજ્યા તો પેલો ડાબડી મૂઠો એ મરી જાય ને એ દાર આપણે પોતે ભાઈ મરખાઈ આવશે અને પોતે ભાઈ ભેગા બેસીને ખા આવું પણ પેલા ખેતરમાં વાત કરી હતી. આટલી કડા બધું કેવું પણ હવે કેવું છે એટલે દાવડિયા કે તો બધું નોખું જ કરાવ્યું છે તારી હરીજી સમજણા છો? અરે ગોપમાં બાપુજી 1 રૂપિયાની ઇજ્જત નહીં રહેવા દીધી હોય ને. મારે તને છોકન ખાવા લઈ જાઓ છે મેં નોખું કરાવરાયું હોય તો હે શું કરવા આપણે ગોપ દ્વારા તો બધા જ વાળી નથી. લઈ જાઓ. ઘેર કશું હેડતું નહીં પંચાયતો કરવા આવી બેઠા છો ચોકે ચોકે જઈને ખાઓ એ ઉભો રહેશે તમારા જોડે. બંધ થાઓ હવે. તમે વાત તો મારી વગરતા નહીં. અરે બાપુજી મોણા તો મોણા અમારા જે દેવ હતા ને એ અમારા જોડેથી એની વાતો બધી ભૂલી તો સાઈડમાં ના આવી જાઓ. આ ખેતરનો ઓળો કરો. તમે જે રસ્તો તું કાઢશો તમારા બાનું નામ કાઢો છો. કેટલા સવા થાઓ કોઈ વચ્ચે તમે? તમે જે રસ્તો કાઢશો એમાં અમે રાજી 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 જો આપણો મારી વાત કે બધા ભેળા થઈને ખેતર કોતો વેચી માર. કોતો પછી એક આદમ રાજી થઈને ઉધેડ આવ. કોતો પછી પોસે પોસ વાવ. અને હું તો પૂછું પોસે પોસ વાવ તો હારું. મફુજી મારું કેવું તો એમ જ છે કે વેચી મારો ઓમો તમે છૂટા થઈ જાઓ. અલ્યા તમારા બાની અંબારણી થઈ રી. હા હો વીકી માર મિલકત છે. નહીં કહેતા કે અમારા બાએ શું રાખ્યું તું? અમારા બાએ રાખ્યું છે. અમારા ભાઈ જે ત્યાંથી તમે પૂંચી પૂંચીને ખો. આ એટલે નહીં. ઓખા ના ભેળવો એમ કહું છું હું. બાપુજી અમારા બાએ અમારામાં દોગો નતો રાખ્યો પણ અમારા ભાઈઓ અમારામાં દોગો રાખી છે. તમે તો શું એ આખોને ના કરતો આખોને ના કરતો તને કહી દીધું ધ્યાનનું સીન મર્યાદા લેજે એટલે બીજું ધ્યાન દે મારી જાતનું આટલું બધું મોઢું આવ્યું ઓય હા આ ખોટા ચમ કરે છે તું આ જેવી બાગડી છે ને એવું મોઢું કરી નાખ્યો હા એ દુશ્મન નહીં. ના ના વાહને ડોશી થોડુંક ભણેલી છે તો પાવર વધારે કરે એ છે ડોશીઓ જ ખાલી પોતું ભરી નાઈ દેજો. જો ઘણી વાર ડોશીને મરવા દો તાર મારી વાત સાંભળો. તમારા કરતે સમજાણી છે મૂર્ખો મારી વાત કઈ દો. સાંભળો. આપણે જમીન વેચાય ના બરોબર કારજાના કટકા જેવી જમીન છે હોનાના ભાવની જમીન છે હા. આપણે જમીન વેચવી નહીં પોતો ઉધેડ રાખો પૈસા બોલો બધા જેને નકા પછી ડબ્બામાં ચીઠીઓ નાખો. હા. એમાં ચિઠ્ઠી ઉપડે હીરો વાવે. હા. શું કરવું નહીં કશું કરવું નહીં બસ વેચી જ મારવી છે કોવાની એક વાત જાહેર. બાપુજી બધાય ટ્રાય કર્યા ઉધેડ એક દણો વાવશે નહીં તો અમે 4 દણીઓ સાર લેવા આવશે હવે હોવા દે હબળો. કશો વાંધો નહીં. 2 કરોડ રૂપિયાની કિંમત છે વીઘાની. હા. હું તો કહું વેચી મારો. આવ આવ તોય તમે 10 વીઘાના પાર્ટનર થઈ જાઓ. અરે ના 10 વીઘા જમીન તમારે આવી છે. અરે મફુજી વાયના જોડે જોઈ આવું નહીં પછી મારી મારી જાવું છે કોમ છોડી મારી વાત સાંભળો તમારી જમીન વેચવી તો વેચો હું સહી નહીં કરું બરોબર અને મારી સહી વગર જમીન વેચા નહીં તું સહી કેમ નહીં કરી બાએ મોહણીયમથી ઊભા થઈને સહી કરવા આવશે એટલે મારા બાપનો નોકર નહીં લે માપે બોલજે તા કહી દીધું મેં માપે બોલજે તા કે જીભ ખેંચી લે આ તારી હવે હેડે સોનો મારા ઘર ભેગો થા જમીન તો આજે નહીં વેચે કાલે નહીં વેચા એ કાથી પૂછું હું સુન્યા તારી નહીં વેચાય છે આ બધી વાતો ચીટલે પડી કહી દઉં તમને ચેટલે ચેટલે ભાઈ નાટક થઈ ગયા ચાલુ કાલ મુઢામાં લગી કો પેલા હુઈ હુઈ મેલો છે મેલો આટલું આવડી ગયું છે તારી હરીભાઈ ઓ બાપુજી આજ કાલ મુઢાએ મારા ઘર પર લેબુ મંત્રી નાખી પૂછી દો આને તારી એક નંબરનો મેલો છે હમ નકલી જોડે છે નકલી એટલે પણ નકલી કે અસલી એની વાત તો આપણો ચેતનનું વફળવાનું ભયનું વફળવાનું ક્યાં તમારી ડોશીનું વફળવાનું અને હવે આ નકલી જોડે છે એનું એમાં વફળવાનું લ્યા એ હરીભાઈ નકલી નહીં તુમ તો લ્યા એ નકલી નહીં તુમ તો આજ મેડી લેડી બધું કહી જાયો કે જી વાતો ચેટલા મળી ગઈ લ્યા કહી દે કહેજી કઈ દે હે આજ નક્કી જ કરવું છે જાણી બેઠા જાણી આ જમીનની વાત કરી તાણી તે ઉલાડીએ કરાયા છે વચ્ચે વાત નાખી અને તે ઉલાડીએ કરાયા છે આ તું કઈ દે હે તમે જમીનની વાત કરો છો ને? હા જમીન તો હું ડેરું આજે નહીં વેચાવા દઉં કે કાલે નહીં વેચાવા દઉં લ્યા અને જે જમીન વેચવા માટે મોરવાઈ થાય એના જો ભૂક્કા ના કાઢી નાખું તો મારું નામ ડેરું લઈ લ્યા ભગણ ગુંદે ચોય કણ દેવ મિલી ગયું આઈ હા હા અમારા બાની જમીન છે અને તું દેવ જાનનું તુડવા આવ્યો ને તારની અમારા ભયા મોટો હરખાઈ નહીં રહેવા દીધી ઓવે. તાણે બાપુજી 70 દોરના ભેગા થયા છે 70 દોરના આ ખેગારીઓ છેલ્લે ધૂણી આ બધું ઉલાઈ ગયો છે કોઈ દાવ હોય કે નહીં આ દેતો પેલો આમ છે પેલો આમ છે આ તો હવે દેશ આયના કરવા આવ્યું છે કે પછી બધું વેરાવા આવ્યું છે અરે મ્યાલો છે મ્યાલો લ્યા ખાલી દેવના તમે સરી ખાય છે કોઈ પવન આવતો નહીં હોવે આ બધા નાટક છે નાટક હું તો કહું છું લાય ધોકો કે બૈરા પેલું પણ દેવને બધું હાય! હાય હરીભાઈ જો હરીભાઈ તમે આજ મારા દેવની આબરૂ લીધી છે લે હે આજે જો આજ મુખ્ય ઘરનું ડેરું
આ કોઠે હાચું ચૂણવા આવ્યો છું તો પરમણ હાલીને જાય લ્યા કોણનું છે? અરે ઊંધા પડી કા કરવું છે? આજ પરમણ પણ પરમણ હાથું આવી જે હોય 17 વખત કઈ અને કે સવાલ તારો હાથો પડ્યો નહીં. હવે પરમણ આવે તો પોઝિટિવ નું મંદિરે કરવું છે પરમણ આવે. એ ભાઈ મારા કોઈ મંદિરની જરૂર નહીં લ્યા ઠકણ જ નહીં જાણી એ ફૂમતાઈ હે આપણો તાણી લ્યા આ બોલ આજ હું 5 જણાની સાક્ષીમાં ધીજ મારું છું કે તમારા બાનો જે વાવડો પડ્યો છે એ ક્ષેત્રમાં ઉગમણી દિશામાં જે લેબડો છે એ લેબડાના થળામાં હવા ફૂટ ખોદજો લ્યા હવા ફૂટ ખાડો કરજો અને જો માલ ના કાઢું તો મારું નામ દેવ લઈ લે ઈકણ અમારા બા દાટીને ગયા તા. હે? ઈ જવાબદારી મારી લ્યા માલ કાઢવાની જવાબદારી મારા ડેરા નહીં લ્યા ઈ ક્ષેત્રનો પલો મારે પલો તો ઢેખાડા નીકળે છે ઢેખાડા ઈ માલ ચોથી દાટી ગયા છે આયા છો બકાવા તારમો અને આ લાકડી અને મૂળ છે તારી અરે ઈ જમીનમાં બહુ જ હાથ દાડાવતી હજાર ને હું ગયું હે ભાઈ મેં જીત મારી છે મેં આ સમય બનાવ્યો છે હેટ, હેટ, હેટ. જે ભાઈ, જગાડે, તું હેટ. તારે જીતના બેડા પેલી ખુરશીઓ અરે બાગુજી સમયની વાત તો સી લ્યા સમય કરે કોઈ ના કરે આ મારી વાત આપણો તમે 4 જણા તમે ક્ષેત્રમાં જઈને ખાડો કરજો આ ક્ષેત્રમાંથી હું માલ તો કાઢ્યો પણ પછી હું ડેરું તમારા હાથમાં નહીં આવું લ્યા અમારો ભાઈ આ દાડાવતી અમારા હાથમાં આવ્યો નહીં અને દેવું ચોથી આવે. આ અમે પોત છે એરા કોઈ દાડે એકબીજાના હાથમાં નહીં આયા તું ડેરું ચોથી અરે આપવાનું દેવ નહીં ખેગાડ્યું છે અને ખેગાડ્યું તું બેજી, તારી દાડાઓ લેવા. દેવના વગર સહી થાય છે નહીં પાવું પાણી નહીં પાવું છો નથી થાતો જાણી તારે બહુ ભણેલી ગણેલી છે ને તને કોઈ કહેતી નહીં. હા આવા નાટક કરે છે. અલે ભણીની લાઈન જ ગેટઅપ કર્યો છે કાલ મોટું મારા બી રણજી કરાવવાનો છે મારું પેલું ઘરનું બગાડ્યું નહીં ખાલી 1 ફૂટ બહાર છે એમાં તો અરજી કરાવરાય છે તારી એ તો ના એ તો વ્યવહાર છે થોડુંક બહાર છે પવન પવન આવ્યો છે તાણી શું કહો હવે બાપુજી બાકી આસો જતો રહ્યા. હવે ભેગો ના થાતો હા તને સાચી વાત કરું બેસ ઈ હાથો છે અરજી એને નહીં કરી પેલા બાજુમાં પેલો રંગો રે ને રંગે અરજી કરી છે. હા તમારો ભાઈબંધ હા મુઠા પે પાણી સોટે છે હા, તો ભાઈ. અરે ન્યાનું છે મારાથી જોયું છે થોડા વહેલા છો તમે અમે અરે જાતી હતી જ આપણી મુઠા થઈ ગઈ હતી તાણી આખી જિંદગીનું ન્યાનું તું હવે વાપરો મારી વાત હાલ સમય હારો નહીં આપણે સમયની વાડી તો વધારે બીજું શું બાપુજી. એ સમય તો હારો જ છે અમે હારા નહીં આ યાર. તમે નહીં હારા બંધ થોકી હવે આખા ગોમને ખબર છે કે તમે નહીં હારા તમે જો છે 1 મિનિટ હરીભાઈ બાપુજી થઈ ગયું ભેગું એ તો થાય ઓર થઈ ગયો સમય આવે ભેળું મેં શું કીધું તું ભાઈ તારે હવે હું જાઉં છું હો. હવે આ બે જણા જઈને કાંદા મુઠા ભેગા થતા નથી અમે ચોથી ભેગા થાવ હજી આ મરી જાય ને ત્યારે અમાર શાંતિ થઈ જાય ભગવાને આપણે તો જીવતા છે વાપરો મારી વાત. જતો રહે સમયથી મોટું કોઈ નહીં સમય બલવાન છે ઓય. ગમે ત્યારે સમય આવશે બાપુજી ચાલો હવે વેરાઈ જો બધા શું આમ તો નતું કેવું પણ હવે કહું છું કે ઓનો જન્મ છે ને, મારા બાપ મારા કાકા બધું વેરી ચૂલ્યા કશો વાંધો નહીં જો હળો. સુખ શાંતિ ઘેર તો હળો. સમયની વાટ દો આપણી શાંતિ જાળવવાનું તો બધા. બાપુજી, આ તો સુખ શાંતિ બધું પટી ગયું ને કે કથાને ખાપાવો પડો ના તાણી તમે થાપાવાની વાત કરો છો હું એક આધાર ઓછો કરો તમને કહું નહીં કરવા જો હળો વેરાઈ જો હળો. બધું બરોબર છે લ્યા શાંતિ સમય બનશે સોગડિયું બનશે અને જબરી વાતો બનશે હળો. જો હેડો હવે આજે જઉં છું આ હેડો જોઈ લીધું કશો વાતો નહીં જોઈ લીધું મને કોઈ તકલીફ નહીં મને કોઈ દુઃખ નહીં તાણી કોઈ તકલીફ નહીં મપુજી શિખર મનમાં આર્યા બધા શું લઈને ફરતા હેડી છે ને કશો ઈ આ વાંધો દાડાવથી ખબર જ પડી નહીં સમય આવશે ઘેર જોય અને આખું બાજુ ફરી જાય છે વાજુ ભલે ફરી જાતું ઓમો વક તમારા નહીં વક મારા છે સમયને મેં ના ઓળખ્યો અને હવે ખરેખર સમય લઈને ઉતર્યો હું અને સમય લઈને ઉતર્યો ને એટલે પોસે ભાઈ તમને એક સાબડી ખાતા કર્યો અને તમારા ક્ષેત્રનો હું ઓળ કરાયો અને જેટલી ગળા તમારા ક્ષેત્રનો ઓળ નહીં કરાવું એટલી ગળા આ વાતની મારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં
હા મારું 500 પાટણ હા આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બીજો